નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1525મો એપિસોડ અને 1525મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોણે કરી ડામરની દલાલી. જી હા, દર ચોમાસે રોડ તૂટી જાય છે, ધોવાઈ જાય છે ને કારણ શું અને કેવા રોડ બને છે તેનો પર્દાફાશ કરવો છે. અને બીજો મુદ્દો છે શિક્ષણ પાછળ ખર્ચ એ જ સમાજનો ઉદ્ધાર. એનો મતલબ કે જે સમાજ પોતાના સમાજના પ્રદેશના લોકો માટે, યુવા પેઢી માટે શિક્ષણ પાછળ ખર્ચ કરશે ને એ જ સમાજ, એ જ પ્રદેશનો ઉદ્ધાર થવાનો છે. આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે કેટલાક સકારાત્મક અહેવાલો પણ મળ્યા છે અને એને પ્રસારિત કરીને અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા છે. શિક્ષણ માટે લગાવ વધે તેને લઈને એટલે બોલવું છે. પરંતુ શરૂઆત કરું કોણે કરી ડામરની દલાલીના મુદ્દાથી. દર વખતે ચોમાસું આવે, વરસાદ પડે, વરસાદ રોકાય એટલે એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોમાં એક અહેવાલ જોવા મળે, આ રોડ ધોવાઈ ગયો, આ રોડ ઉપર ખાડા પડી ગયા. સરકાર તરફથી પ્રતિક્રિયા આવે કે હા, ડામર અને પાણીને આડવેર હોય છે, વરસાદ વધુ પડ્યો છે, પણ જેવો વરસાદ રોકાશે અમે રોડ રસ્તા રિપેર કરી દઈશું, ખાડા પૂરી દઈશું. ખાડા પૂરવાની અંદર ફરીથી ડામર વપરાય, ફરીથી વરસાદ પડે, ફરીથી રોડ ધોવાય અને માલામાલ થાય કોન્ટ્રાક્ટરો અને કોન્ટ્રાક્ટર પાસેથી હપ્તા લેનાર અધિકારીઓ. વાત દર વખતે ડામરની અને પાણીની આડવેરની કરવામાં આવે છે, પણ આપણા કોન્ટ્રાક્ટરો એટલા માસ્ટર થઈ ગયા છે કે ડામર રોડ બનાવવા વાપરતા જ નથી. એટલે પેલી જે વાત છે વેરવાળી એ આવે જ નહીં. રૂપિયા ચોક્કસથી લઈ લે છે ડામરના. એટલે જ મુદ્દાનું નામ છે કોણે કરી ડામરની દલાલી. તમે દ્રશ્યો જોજો, તમે આ રોડ જોજો, આપણા ગુજરાતનો જ આ રોડ છે અને નવો નક્કોર બની રહેલો આ રોડ છે. આ રોડ છે ધોરાજીના જુનાગઢ રોડ પર 6 કિલોમીટર જે રોડ બને છે એનો આ હિસ્સો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ 30 મેએ ખાતમુહૂર્ત કર્યું. ધોરાજીથી જુનાગઢ રોડના તોરણિયા પાટિયા સુધીના રોડની કામગીરી શરૂ પણ થઈ, પણ 24 જ કલાકમાં જો આ ખાતમુહૂર્તના દ્રશ્યો જુઓ, રોડ રોલર પણ આવી ગયું, પીવર પ્લાન્ટ પણ આવી ગયો. એટલે ડામરને પીગાળી, આ જે પ્લાન્ટ છે ડામરને પીગાળી કપચી સાથે મિક્સ કરી રોડ ઉપર પાથરવા માટે રીસર્ફેસિંગ થાય એ માટેનું આ મશીન છે. મશીનને આપ જુઓ છો શ્રીફળ ફોડવામાં આવ્યું અને તમામની અપેક્ષા હતી કે રોડ અદ્ભુત બનશે. પણ આ જે રોડ બન્યો એના ક્લોઝઅપ જોજો તમે. એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ એબીપીની ટીમ પણ પહોંચી, એબીપી અસ્મિતાની, મને અહીંથી કોઈ ડામર ગોતીને બતાવે. માત્ર ને માત્ર કપચીના કારણે જ ક્યાંય ડામર વપરાયો નહીં અને થોડુંક પણ પાણી પડશે એટલે વેરવાળી વાર્તા જ નહીં. જેવું પાણી પડ્યું એટલે રોડ ધોવાઈ જવાનો નક્કી. નીચેનો ઓરિજિનલ રોડ હતો એની ઉપર રીસર્ફેસિંગ, રીકાર્પેટિંગ થાય છે અને એ નજીકના ક્લોઝઅપ પણ તમે જોજો એટલે આઈડિયા આવી જશે કે કેટલો ડામર વપરાયો છે. મારી ટીમને કહીશ કે આપણે એક્ઝેક્ટ એ દ્રશ્યો જોઈશું જે ક્લોઝઅપ છે જેનાથી સ્પષ્ટ થાય છે. અહીંયા મને એક પણ મિલીગ્રામ ડામર વપરાયો હોય એવું કોઈ શોધીને બતાવે. આ જોઈ લો, ગ્રામીણો ડામર શોધી રહ્યા છે કે ડામર વપરાયો છે ક્યાં. હવે જો ડામર વપરાયો જ નથી તો પેલું મશીન જે ધારાસભ્યશ્રી લઈ આવેલા અને ધારાસભ્યશ્રી અધિકારીઓ ધારાસભ્યશ્રી પાસે મુહૂર્ત કરાયું હતું અને લોકોને અપેક્ષા હતી કે આ રસ્તો સારો બનશે. હવે આ રોડ જોઈ લો, હજી 30 તારીખે એનો શિલાન્યાસ એનો કાર્યક્રમ થયો અને આ રોડની હાલત જોઈ લો. માત્ર ને માત્ર કપચીનો આ રોડ છે અને રૂપિયા ખેરવી લેવાનો આ ધંધો છે. વિડીયો વાયરલ થયો, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા, તેમને પણ માગણી કરી. વિડીયો અને આ સ્થિતિની હાલત ધારાસભ્ય સુધી પહોંચી. ધારાસભ્ય ખુદ ત્યાં પહોંચ્યા હતા. આપ જોઈ શકો છો મહેન્દ્રભાઈ પાડલિયા ભારતીય જનતા પક્ષના નેતા છે, સ્થાનિક ધારાસભ્ય છે. તેમને પણ સૂચનાઓ આપી, તેમને પણ જોયું. આપ જોઈ શકો છો એમની હાજરીમાં બધા સેમ્પલ લેવાઈ રહ્યા છે અને ક્યાંય પણ ડામર જોવા મળતો નથી. તેમને જે પણ વિભાગ છે, રાજ્યનો માર્ગ મકાન વિભાગ જે આ રોડનું કામ કરે છે, તેને પણ સૂચના આપી કે આની તપાસ કરો અને જેને પણ ખોટું કર્યું છે તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ.
રોડના સેમ્પલ લો, મટીરિયલના સેમ્પલ લો. જ્યારે કોઈ પણ રોડ બનતો હોય ત્યારે એમાં કપચી કયા પ્રકારની વપરાય છે, ડામર કયા પ્રકારનું વપરાય છે, કપચી અને ડામર એટલે ગ્રીડ અને ડામર બંને સહપ્રમાણ જે નિયમ પ્રમાણે છે વપરાય છે કે નહીં, એ બધું ચેક કરવાની જવાબદારી અધિકારીઓની હોય છે. પણ એ જો ચેક થયું હોય તો આપ જે આ દ્રશ્યો જુઓ છો, અહીંયા ડામર છે જ નહીં, એનો મતલબ ડામરની કોઈ ને કોઈ દલાલી કરી ગયું છે. નિલેશભાઈ એબીપી સંવાદદાતાએ ચકાસણી પણ કરી, આજે પણ ત્યાં જઈને ચકાસણી કરી તો જોવા મળ્યું કે રોડના નામે માત્ર ને માત્ર કપચી છે, કાંકરા છે, એનાથી વિશેષ કશું નથી. બીજી વાત પણ છે રોડ રસ્તાની, પણ એ પહેલાં જે મહેમાનો જોડાઈ રહ્યા છે જેમની સાથે આપણે ચર્ચા કરવાની છે તેમની પણ વાત કરી લઈએ. મહેન્દ્રભાઈ પાડલિયા ધોરાજીના ધારાસભ્ય છે, એમને જ આ કાર્યક્રમનું શિલાન્યાસ કરેલો, એટલે કે જે રોડ બનાવવાની જે કાર્યવાહી હતી એમને શરૂ કરાવી હતી શ્રીફળ ફોડીને, એમને જ રજૂઆત પણ કરી દીધી છે. અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે, ઉરુષભાઈ કંથારિયા ભારતીય જનતા પક્ષના નેતા છે, અન્ય અહેવાલો પણ છે. પણ પહેલાં વાત ધોરાજીની કરવી છે, ડામરની કરવી છે, એટલે મહેન્દ્રભાઈ સાથે થોડાક સમય પહેલાં મેં વાત કરી છે એ જોઈ લઈ. મહેન્દ્રભાઈ, આપના વિસ્તારના રોડનું નિર્માણ કાર્ય મેં જોયું, મને ક્યાંય જે દ્રશ્યો આવ્યા છે એમાં ડામરનું એક ટીપું પણ જોવા ના મળ્યું, 1 ગ્રામ ડામર જોવા ન મળ્યો. એક્ઝેક્ટલી સ્થિતિ છે શું? કયા પ્રકારની બેદરકારી અથવા તો કયા પ્રકારનો ભ્રષ્ટાચાર અથવા તો કોન્ટ્રાક્ટરની મનમાની? રોનકભાઈ, આપની વાત સાચી છે. ગઈકાલે સાંજે ધોરાજી જુનાગઢ રોડનું સ્ટેટ RNBનું જે કામ છે એ કામ શરૂ લગભગ 30 તારીખ એટલે કે 9-10 દિવસ પહેલાં શરૂ થયું. અને એ કામ જે શરૂઆતના ફેઝની અંદર લગભગ 1.5-2 કિલોમીટરનું કામ બરાબર ચાલ્યું. ત્યાર પછી ધોરાજીથી જુનાગઢ જતા એ ફાટક પછીનું જે કામ છે એ કામની અંદર 1-2 સાઈડના પટ્ટામાં કામ કરતા હતા. એમાં એક સાઈડના પટ્ટાની અંદર ડામર જ નહીં, ખોલે ખોલા કાંકરા જ નીકળ્યા. એમાં ગઈકાલે સાંજે આ બાબતે ફરિયાદ મને મળી. અમારા સ્થાનિક જનપ્રતિનિધિ, નગરપાલિકાના સભ્યો, સ્થાનિક આગેવાનો, સામાજિક આગેવાનોની મને ફરિયાદ મળી. સાંજે 7:30 રોનકભાઈ ફરિયાદ મળી અને મેં તાત્કાલિક સ્ટેટ સેક્રેટરી પટેલિયા સાહેબને, RNB સેક્રેટરી પટેલિયા સાહેબને મેં વાત કરી અને આ બધા વિડીયો જે મને મળ્યા હતા એ વિડીયો રાતે જ મેં મોકલ્યા. અને તાત્કાલિક અસરથી ક્વોલિટી કંટ્રોલના અધિકારી આજ સવારથી આવી ગયા છે. અત્યારે એનું ત્યાં બધું ચેકિંગ તપાસ ચાલે છે. એનો રિપોર્ટ કાલ સુધીમાં એ કરવાના છે અને આની ઉપર જે કાંઈ પગલાં લેવાના થશે એ બધા પગલાં લેવાશે. મહેન્દ્રભાઈ, આપે સતર્કતા બતાવી, આપ પહોંચ્યા, આપે વાત કરી, આ કાર્યવાહી થઈ, પણ જો ખરેખર આ પ્રકારે રોડનું નિર્માણ થયું હોય તો આ કેટલો ચિંતાનો વિષય, કારણ કે આપણે જાણીએ છીએ ચોમાસે રોડ તૂટે છે અને ખાસ કરીને અંતરિયાળ રોડની અંદર કોન્ટ્રાક્ટર જો આવી બદમાશી કરતા હોય તો કેવા પ્રકારની એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ આમાં? અને અધિકારીઓ કે જેમની મોનિટરિંગ કરવાની જવાબદારી હતી તેમના વિરુદ્ધ પણ કેવી કાર્યવાહી થવી જોઈએ? આપણી વાત બહુ સાચી છે. હમણાં શહેરી વિકાસ વિભાગનો જે કાર્યક્રમ હતો ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ દરેકે દરેક ધારાસભ્યો, જનપ્રતિનિધિ, ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો, ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યોને RNBની અંદર સરકાર તમામે તમામ જેટલી રજૂઆતો હશે મેક્સિમમ રસ્તા મંજૂર કરે છે. પણ તમારી બધાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના કરી કે તમારી બધાની જવાબદારી એ છે કે જે કામ ચાલે છે એ ક્વોલિટી કામ થવું જોઈએ. તમારે ધ્યાન રાખવાનું છે, સમાજના લોકોએ ધ્યાન રાખવાનું છે. અને આ દિશાની અંદર ધોરાજી ઉપલેટાની અંદર જે સામાજિક આગેવાનો છે, જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, એ બધા આ બાબતે એલર્ટ છે અને જે કામ ચાલતું હોય એ કામમાં સતત દેખરેખ રાખે છે. એ સારી વાત છે. કારણ કે રોનકભાઈ, આપના માધ્યમ દ્વારા, ABP અસ્મિતાના માધ્યમ દ્વારા મને આજે કહેવાનો મોકો મળ્યો છે કે રાજ્ય સરકારનો હું આભાર માનું છું કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર અન્ય નવા એક્સપ્રેસ રોડ થવા માટેની પણ સરકારે બજેટમાં પ્રોવિઝન કર્યો છે. રાજકોટથી અમદાવાદ, રાજકોટથી દ્વારકા, રાજકોટથી પોરબંદર નવા એક્સપ્રેસ રોડ થવાના છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકાર ખૂબ ધ્યાન આપે છે. તો એમાં ક્વોલિટી કામ થાય તો જ આનો ફાયદો છે, નહીં તો કોઈ ફાયદો નથી. મહેન્દ્રભાઈ, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ કે જો આપ લોકો સતર્ક રહ્યા એટલે કામ રોકાયું અને ગડબડી આગળ વધતી અટકી, પણ કોન્ટ્રાક્ટરની નિયત ચોક્કસથી દેખાય છે આની અંદર કેવી હશે. અને જે અધિકારીઓ કે જેમની ફરજ હતી આ નિર્માણ વખતે ત્યાં હાજર રહી મોનિટરિંગ કરવાની, એમના વિરુદ્ધ કેટલી કાર્યવાહી જરૂરી? એના બધે 100% મેં અગાઉ પણ લેખિતમાં અને મૌખિક રજૂઆત કરેલી છે કે જે અત્યારે કેટલીક જગ્યાએ અધિકારીઓની થોડીક ટેકનિકલ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટની સંખ્યા થોડી ઘટે છે તો એ સ્ટાફ તાત્કાલિક ભરવાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી છે અને પ્રક્રિયા છે.
એને સ્ટાફ શોર્ટેજને કારણે પણ ઘણીવાર મોનિટરિંગમાં પ્રોબ્લેમ દેખાય છે. પ્રેક્ટિકલી આપણે મેં આ બરાબર ડીપલી જોયેલું છે, પણ છતાં આ બાબતે મેં સ્ટેટના અને જિલ્લાના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એને પણ તાકીદ કરી. તાત્કાલિક એ લોકો કાલે ને કાલે એને ઇનિશિયેટિવ લીધા. પટેલિયા સાહેબ આપણા જે આરએનબીના સેક્રેટરીએ પણ રાતે ને રાતે ઇનિશિયેટિવ લીધા અને તાત્કાલિક સવારે ક્વોલિટી કંટ્રોલના આખી ટીમ આવી ગઈ અને બધું તપાસ કાર્ય ચાલે છે. અને આ બાબતે તાત્કાલિક કાલે રિપોર્ટ થશે અને આ કામગીરી બાબતે શું કરવાનું એ આગળ નિર્ણય થશે. બીજું રોનકભાઈ, આપના માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે રાજ્ય સરકારે એક સારો નિર્ણય કર્યો છે કે કોઈ પણ કામ એ જો કામની ક્વોલિટી સારી ન હોય તો જે 3 વર્ષનો ગેરંટી પીરિયડ હતો એ આ વખતે સરકારે 4 વર્ષનો કર્યો છે. 4 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે જે કાંઈ કામ નબળું હશે અથવા કામની અંદર કાંઈ તૂટી જાય કે રોડમાં કંઈ ખામી દેખાય કે ખાડા પડી જાય તો એને 4 વર્ષ સુધી રિપેર કરવાની જવાબદારી એમની રહેશે. તો આ પણ એક સારો નિર્ણય સરકારે કર્યો છે. આ એકમાત્ર રોડ નથી, ક્યાંક બેદરકારી, ક્યાંક કોન્ટ્રાક્ટરોને માલામાલ કરી ભાગ બટાઈનો કિસ્સા આ જ કારણ છે કે રસ્તાનું નિર્માણ, રોડ રસ્તાનું નિર્માણ કરોડો અરબોના બજેટ પછી પણ યોગ્ય રીતે થતું નથી. કેવી કેવી બેદરકારી થાય છે એનું ઉદાહરણ તમને પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. રાજકોટનો એક વિડીયો સામે આવ્યો. વરસતા વરસાદે રોડ બની રહ્યો છે, આપ જોઈ શકો છો. રાજકોટના વાવડી વિસ્તારના દ્રશ્યો ગઈકાલના જ છે. વરસાદી ઝાપટું છે, ડામરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. આપ જુઓ, એક બાજુ આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને બીજી બાજુ ડામર કે સિમેન્ટ, આરસીસીનો આ રોડ લગભગ સિમેન્ટ પાથરવામાં આવી રહ્યો છે. આપ સમજી શકો છો, વરસતા વરસાદે આરસીસીનું કામ હોય કે ડામરનું કામ હોય કેવી રીતે શક્ય બને? કેમ શક્ય બને? કેમ રોકવામાં નથી આવતો? એનો મતલબ રોડના નિર્માણમાં આપણે ગંભીર નથી. માત્ર રાજકોટ જ કેમ, 27 મેનો વલસાડ જિલ્લાનો વિડીયો જોજો. વાપીમાં પણ આ જ પ્રકારે ભીજાતો વરસાદ જોવા મળ્યો. ગાજવીજ, આકાશમાંથી ગાજવીજ થઈ રહી છે, વરસાદ વરસી રહ્યો છે. અને વાપીના સર્કિટ હાઉસથી સ્ટેશન સુધીના વિસ્તારમાં વિકાસના ભાગરૂપે રસ્તો બનાવવાની કામગીરી ચાલતી હતી. આપ જોઈ શકો છો આ કામગીરી. આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે અને આરસીસીનું આ કામ ચાલી રહ્યું છે. કદાચ આપણે જૂના જમાનામાં આરસીસીના કામ પછી પાણી પાછળથી છાંટતા હતા, છાંટવું ન પડે એવું પણ કદાચ હોઈ શકે ગણતરી. પણ આકાશમાંથી વીજળી પડતી પણ જોઈ શકો છો, વરસાદ વરસતો પણ જોઈ શકો છો. વરસતા વરસાદે તમે આ કામ કરો અને કામ થવા દો, એનો મતલબ અધિકારીઓ પણ કેટલા બેદરકાર છે અથવા અધિકારીઓ હાજર રહેતા નથી અને કોન્ટ્રાક્ટરો કામ પૂરું કરે છે. અને કામ કયા કયા પ્રકારનું પૂરું કરે એ તમે ધોરાજીવાળા દ્રશ્યો જોઈ ચૂક્યા છો. હવે વાત કરું ભુવાની. રસ્તા યોગ્ય નથી બનતા, ડ્રેનેજનું કામ યોગ્ય નથી. અમદાવાદ, સુરત અને મહીસાગર હજી તો ચોમાસું વિધિવત રીતે શરૂ નથી થયું અને ભુવા નગરીની રેસ શરૂ થઈ ગઈ છે. દાદાનું અમદાવાદ એમ કે ભુવા નગરીનો ખિતાબ અમારી પાસે, તો હર્ષભાઈ સંઘવીનું સુરત એમ કે ના ભાઈ અમારું પણ તો શહેર વિકાસ કરે છે આ ભુવાની અંદર. તો મહીસાગરની અંદર પણ એવું કે અમારું નાનું શહેર એટલે એવું થોડું હોય કે અમારે ત્યાં ભુવા રાજ ના હોય. તમે ત્રણેય જોયું ને, એનો મતલબ એ થયો કે આપણે આ બાબતે ગંભીર નથી. અને હું એટલે ધ્યાન દોરવા માગું છું કે હજુ પણ થોડાક દિવસ કોરું નીકળે ત્યાં યોગ્ય રોડ રસ્તાનું કામ થઈ શકે અને જે રોડ રસ્તાનું કામ થયું છે તેની સમીક્ષા પણ થાય, તેમનું નિરીક્ષણ પણ થાય. મહેન્દ્રભાઈને આપણે સાંભળ્યા, હવે અમીબેનને સાંભળી લઈએ. અમીબેન, અદ્ભુત છે આપણો વિકાસ, આખી નવી સિસ્ટમ આવી ગઈ બેન. આ બધા એન્જિનિયરો બધું ભણવાનું છોડી દેવું જોઈએ. વગર ડામરે એકલી ગ્રીડ કપચીમાંથી રોડ બની શકે. વરસતા વરસાદે જુઓ ટેકનોલોજી, વરસતા વરસાદે ભગવાનને જેટલો વરસાવો એટલો વરસે. ટેકનોલોજી એવી આવી ગઈ, વરસતા વરસાદે રોડ પણ બને. રેસ પાછી ચાલુ થઈ ગઈ ભુવાની. હજુ તમારે કંઈક કહેવું ખરું પ્રશાસનને? રોનકભાઈ, સૌ પ્રથમ તો આપે જે રોડ બતાવ્યા છે આ રીતના રોડમાં જ્યાં બી એન્જિનિયર્સ જવાબદાર છે એના સુપરવાઇઝરથી લઈને એક્સીએન સુધી તમામ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જવા જોઈએ. કારણ કે ક્વોલિટી માટે અલ્ટિમેટલી તો આ તમામ એન્જિનિયર્સ જ જવાબદાર છે. બીજું હું એ કહેવા માંગીશ કે આ આખા જે રોડમાં ભ્રષ્ટાચાર થાય છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે કોઈ બી આરએનબીના રસ્તા હોય, તમે જોશો તો તમામ જગ્યાએ ટેન્ડર ક્લોઝમાં એવું લખેલું હોય છે કે
નજીકના એ વિસ્તારમાં સ્પેસિફાઈડ કિલોમીટર્સમાં હોટ મિક્સ પ્લાન્ટ હોવા જોઈએ. હોટ મિક્સ પ્લાન્ટ ના હોય એ લોકો ટેન્ડર ભરી ના શકે. હવે એક શહેરની આજુબાજુ 3-4 હોટ મિક્સ પ્લાન્ટ હોય એટલે 4 ઇજારદાર જ ભરે. એ 4 લોકો સિન્ડિકેટ ફોર્મ કરે છે. એ સિન્ડિકેટ અંદર કામ વેચી લે છે. પદાધિકારીઓથી લઈ એન્જિનિયર્સથી લઈ ઉપર સુધી તમામને ભાગ બટાઈ આમાં નક્કી થઈ જાય છે અને કામની ક્વોલિટી બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. હમણાં જ મહેન્દ્રભાઈએ એમએલએ શ્રી એવું બોલ્યા કે 3 વર્ષનો ડિફેક્ટ લાયબિલિટીનો અમે 4 વર્ષ કર્યો. પણ એ ડિફેક્ટ લાયબિલિટીનો ક્લોઝ વેલિડ ક્યારે હોય? જ્યારે એ રોડમાં કોઈ ખોદકામ ના થાય. પણ ડેલિબરેટલી કોર્પોરેશનને અંદર નગરપાલિકાની અંદર રસ્તો બને એટલે વિધિન 6 મંથ્સ એને ખોદી કાઢવામાં આવે યેન કેન રીતે, એટલે ડિફેક્ટ લાયબિલિટીનો ક્લોઝ નલ એન્ડ વોઇડ થઈ જાય. મારી ડિમાન્ડ એ છે કે છેલ્લા 2 વર્ષમાં જેટલા બી રોડ બન્યા હોય એ તમામ રોડનો જો રોડના એક્રોસ ધ વિથ 3 જગ્યાએ કોર ટેસ્ટ લેવામાં આવે એટલીસ્ટ 10 મીટર્સ કે 15 મીટર્સ, તો આ તમામ રસ્તા ફેલ જશે. એની સ્પેસિફાઈડ થિકનેસ પ્રમાણે રોડનું કામ નથી થયું. બિલ જોડે તમે વિથ ટેલી કરશો તો એ બી નહીં થાય. બિલોમાં બી ગોબાચારીને ભ્રષ્ટાચાર થાય છે અને આ જે રોડના કામ થાય છે આના ભ્રષ્ટાચારના સ્પ્લિટ ગાંધીનગર સુધી તમામ જગ્યાએ જાય છે એટલે બધા જ ચૂપ હોય છે. પણ અત્યારે તમે વડોદરાની વાત કરો કે અન્ય કોઈ શહેરની વાત કરીએ, તમામ જગ્યાએ રોડની હાલત દયનીય છે. તમારી કમર તૂટી જાય એ રીતના રોડ છે. વડોદરાની વાત કરું, વડોદરામાં અકોટા મુંજમોડા રોડ એટલે એરિયા બેઝ ડેવલપમેન્ટમાં સ્માર્ટ સિટીમાં જે મોડલ બનાવવાનું હતું એ મોડલની વચ્ચેનો રોડ, એ રોડ પર છેલ્લા 1 વર્ષમાં 21 ભૂવા પડ્યા. હવે આ તો મોડલ રોડ હતો. મોડલ રોડ એટલે એમાં વચ્ચે ડક્ટ નાખવાનો હતો, સેન્ટરમાંથી તમામ સર્વિસ હોય, એમાં કોઈ ઓવરહેડ કેબલ ના હોય. પણ જો તમારો સ્માર્ટ મોડલ રોડ આ રીતનો હોય તો તમારા રોડના સ્ટાન્ડર્ડ શું છે એ વિચારવાની જરૂર છે. આપ જોડાયેલા રહેજો. હવે અધિકારીઓ પોતાની જાતને બચાવવા માટે જી બેન, જી આપ જોડાયેલા રહેજો. ત્યાં સુધી એકવાર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવે છે. આપ જોડાયેલા રહેજો બેન. ફરી એકવાર આપની પાસે આવીશ, પણ ત્યાં સુધી બીજેપીનો વ્યૂ પણ જાણી લઉં. ઉર્વિશભાઈ, આવી હાલત કેમ? જી રોનકભાઈ, સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે વરસાદ આવતા પહેલાં જેમ સરકાર અને તંત્ર આગોતરું જે આયોજન કરે છે એ પ્રમાણે આપ એક મીડિયાના માધ્યમથી એક આગોતરું તંત્રને સાબદું કરતું આયોજન કરો છો અને હંમેશા સાતત્યપૂર્ણ રીતે. કારણ કે રોડ વ્યવસ્થિત હોય એ પ્રજાનું જનમાનસ હંમેશા ઈચ્છે છે અને સરકાર અને વહીવટી તંત્ર પણ એ રીતે સાબદું હોય છે. પરંતુ ક્યાંક ત્રુટીઓ જે આવે છે એ કેટલી ત્વરાથી આપણે ધ્યાનમાં લાવીએ છીએ અને કેટલી ત્વરાથી આપણે એનો ઉકેલ લાવીએ છીએ. ગયા વર્ષે પણ આ પ્રમાણે પરિસ્થિતિ ઉદ્ભવી હતી અને આપે સતત આ પ્રશ્નો માટે ધ્યાન દોર્યું હતું. હવે આ વર્ષે જે સરકાર દ્વારા અગમચેતીના પગલાં રૂપે 107 કરોડ રૂપિયા 147 જેટલી મ્યુનિસિપાલિટીઓમાં ફાળવવામાં આવ્યા છે કે જે રિપેર માટે જ છે. અને પોસ્ટ મોન્સૂનમાં પણ લગભગ 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ફંડિંગની વાત થઈ. બીજું કે જે વાત કરી કે ધારાધોરણ, તો ધારાધોરણને પણ વધારે પ્રોપર બનાવવામાં આવ્યા છે અને એ ધારાધોરણની બહાર જે જાય, જે બિલ્ડર હોય, રોડ બિલ્ડર હોય, તો એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવી એ બધાના હિતમાં છે. સરકાર તો એવું ઈચ્છે નહીં કે કોઈ જગ્યાએ રોડ તૂટી જાય કે ભૂવા પડે, એમાં નુકસાન તો સરકારને છે, પ્રજાને નુકસાન છે. એટલે આ બાબત છે એ સૌથી ગંભીર મુદ્દો છે શાસન માટે અને વહીવટી તંત્ર માટે. અને એમાં જેટલી આપણે ડેફિશિયન્સી ઓછી કરી શકીએ, સ્ટાન્ડર્ડ્સ એપ્લાય કરી શકીએ, સમયસર ફંડિંગ ઉપલબ્ધ કરી શકીએ, એ માટે સરકારે અગાઉ જે કંઈ થયું છે એના ઉપર વિચારી અને આ વખતે પ્રોપર આયોજન કર્યું છે અને સમયસર આજે આપણે મુદ્દો ઉપસ્થિત કર્યો છે. એટલે ચોક્કસ આ વખતે આપણે વધારે સારી રીતે કામગીરી કરી અને આ પ્રમાણે ના થાય. અને કદાચ કોઈક જગ્યાએ ત્રુટિ હોય કે કોઈ ક્વોલિટી ડેફિશિયન્સી હોય કે કરપ્શન હોય તો એની સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લઈ શકાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉર્વિશભાઈ,
જો હું ફરીથી કહું છું, આપે વાત ત્રુટિની કરી. ત્રુટિ દરેકમાં હોઈ શકે, ક્ષતિ દરેકમાં હોઈ શકે, મારી વાતમાં પણ હોઈ શકે, મારી ઇન્ફોર્મેશનમાં પણ હોઈ શકે, પણ મારી ઇન્ફોર્મેશનમાં માલ પ્રેક્ટિસ ના હોવી જોઈએ. ત્રુટિ ક્ષતિ હોવી ને માલ પ્રેક્ટિસ કરવી, ભૂલ કરવી અને ભ્રષ્ટાચાર કરવો, આ બંનેમાં ફરક છે. કોન્ટ્રાક્ટ અપાય એના પછી ડામરની જગ્યાએ માત્ર કપચી પાથરવામાં આવે. આ તો ભલું થજો ગ્રામજનોનું કે જેમને વિડીયો વાયરલ કર્યો, વિડીયો વાયરલ ના કર્યો હોત તો પેમેન્ટ ચૂકવાઈ ગયું હોત ને, અને પાછો વરસાદ આવ્યો એટલે પાછું ફરીથી રોડ બનતે. આ જ થતે ને હરીશભાઈ. મારો સવાલ આટલો જ છે કે ભૂલ અને ભ્રષ્ટાચાર બંને વચ્ચેનો ભેદ પ્રશાસન ક્યારે સમજતું થશે? કે પછી સમજે જ છે પણ ગમે છે પેલું ભ્રષ્ટાચાર જ પાછું. ખરી વાત છે રોનકભાઈ, અને ખૂબ જ અગત્યનો સવાલ છે. હવે ગુજરાતમાં આપણે અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ ધ્યાન આપ્યું છે. હવે અર્થતંત્રનો બેઝ આ રોડ છે. રસ્તાઓ વગર અર્થતંત્ર નથી ચાલવાનું. એટલે 1,19,000 કિલોમીટરના આપણે રસ્તા બનાવ્યા છે. એ ગ્રામીણ સડક હોય, શહેરી સડક હોય, અને લગભગ 99% કનેક્ટિવિટી આપણે ઊભી કરેલી છે. એ ખૂબ જ સરાહનીય બાબત છે. એમાં જે કંઈ વહીવટી તંત્ર કે ઇજનેરી તંત્રએ જે કંઈ કામ કર્યું છે એ પણ સરાહનીય છે. પરંતુ જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો છે, એ ભલે ને 1 કિલોમીટર કે 100 મીટર કે 10 મીટરનો રસ્તો હોય કે એક ભૂવો પડી ગયો છે, એ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે આ જે 1,12,000 કિલોમીટરના રસ્તા બન્યા એના ઉપરથી 6 કરોડ લોકો અવર જવર કરે છે. અબજો રૂપિયાનો માલ એમાં અવર જવર થાય છે. તો એમાં એક નાનો પણ એક ત્રુટિ હોય ને એ ખૂબ જ ગંભીર બાબત છે. અને એ કેવી રીતના એનું નિવારણ થાય, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ બેઝ ઉપર આ વખતે આપણે ફંડિંગ, સર્વેલન્સ અને એના સ્ટેન્ડર્ડ્સ ફોલો કરવાની જે અત્યારે પ્રક્રિયા આપણે હાથ ધરેલી છે એ ચોક્કસ પહેલાં કરતાં ઘણો ફરક પડ્યો છે. અને અમારી તો ભારતીય જનતા પાર્ટીની અમારા કાર્યકરોને અને સૌ નાગરિકોને અમે હંમેશા અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આપને ત્રુટિ દેખાય, કોઈ શહેરી રસ્તા હોય કે ગ્રામીણ રસ્તા હોય, મહેરબાની કરીને તંત્રને ઇમિડિયેટલી જાણ કરી દેજો, જેથી એનો સત્વરે ઉકેલ લાવી શકાય. અમદાવાદમાં એનો નંબર છે 155-303, કે 24 કલાક 365 દિવસ મ્યુનિસિપલ તંત્ર જાગતું રહે છે, અને જે કોઈ ફરિયાદ આવે એને ઇમિડિયેટ એટેન્ડ કરી શકાય, એનું સોલ્યુશન લાવી શકાય, એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઉરુષભાઈ, આપે વાત કરીને પણ થોડાક વર્ષો પહેલાં સરકારમાં મંત્રી હતા, પીડબ્લ્યુડી મંત્રી, એમને તો વિડીયો માટે જાહેરાત કરેલી કે ફોટા તમે મોકલાવો, અમે રિપેર કરીશું. પણ એ પછી રિપેર ક્યારે થયા હતા, કેટલા સમય થયા હતા, એનું વિશ્લેષણ નથી કરવું. અપેક્ષા રાખવું ગુણવત્તાસભર કામ થાય. અમીબેન, આપની પાસેથી જાણવું છે. આપ તો ટેકનોલોજીને જાણો છો, એન્જિનિયરિંગને જાણો છો, સિસ્ટમને જાણો છો. હું તો સ્ટુડિયોનો વ્યક્તિ છું, આપ સિસ્ટમને જાણો છો. આ વરસતા વરસાદે રોડ બનવો, કપચી ડામર વગર કપચીથી રોડ બનવો, આ ચમત્કાર છે કે આયોજનબદ્ધ ડામર ગાયબ કરવાનું રીતસરનું જાદુ છે શું? અને કટકીનું પ્રમાણ કેટલું હોય છે? આ આંખે વળગીને આવે એવો ભ્રષ્ટાચાર છે. આના માટે બીજું કોઈ કહેવાય જ નહીં. અને મેં આપના શોના શરૂઆતમાં જ કીધું, આનામાં કન્સર્ન કોન્ટ્રાક્ટર તાત્કાલિક બ્લેકલિસ્ટ થવા જોઈએ, જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ. હમણાં જ ઉર્વેશભાઈએ વાત કરી કે આ વખતે સરકારે 107 કરોડ 147 કરોડ મ્યુનિસિપાલિટીઝને અને પોસ્ટ મોન્સૂનના 100 કરોડ ફાળવ્યા છે. તો હું આપને ઉદાહરણ આપું. વડોદરા શહેરમાં 80 કરોડ રૂપિયાના ગૌરવપથ બન્યા. એ ગૌરવપથ તમે જોશો તો સારા રસ્તા હતા, જેમાં કશું જ કરવાની જરૂર નથી. ગૌરવપથ બન્યા પછી એની જે ક્વોલિટી છે પહેલાં કરતાં ખરાબ થઈ છે, એવા રોડમાં 80 કરોડ રૂપિયા વપરાયા. એ જ રીતના વડોદરાના જે બ્રિજોની ઉપરની સરફેસ છે એના પર માસ્ટિક લેયરનું 42 કરોડ રૂપિયાનું કામ આપવામાં આવ્યું. એનામાં કોટ એવું કરવામાં આવ્યું કે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું છે, સર્વે કરીને એ લોકોએ કહ્યું છે કે માસ્ટિક લેયર બદલવાની જરૂર છે. પણ એકચ્યુઅલ જ્યારે અમે રિપોર્ટ્સ જોયા તો સ્ટ્રક્ચર એન્જિનિયરના કોઈ બી રિપોર્ટમાં એવું લખ્યું જ નહોતું કે ત્યાં માસ્ટિક લેયર બદલવાની જરૂર છે કે નવા કરવાની જરૂર છે.
ફક્ત એક્સપાન્શન જોઈન્ટ ક્લિનિંગ, અમુક જગ્યાએ એક્સપાન્શન બ્લાઇન્ડ, નાના નાના રિપેરિંગના કામ હતા એ જ લખેલા હતા. પણ ત્યાં 42 કરોડના ખોટા કામો લઈ અને એ ટેક્સ પેયર્સના પૈસા વેસ્ટ કરવામાં આવ્યા. એ જ રીતે વડોદરાનો સ્માર્ટ સિટીનો રોડ અકોટા દાંડિયા બજારમાં 21 ભૂવા પડ્યા. હવે એ રોડ ફરી બનાવવાનો ને ત્યાં 92 કરોડ રૂપિયાની લાઈન ફરી નાખવાની. એટલે આ જે 107 ને 147 કરોડ આખા ગુજરાત લેવલની વાત કરે છે, તો મેં તમને 150-200 કરોડ રૂપિયાના ખોટા કામો તો ફક્ત વડોદરા શહેરના બતાવ્યા. તો તમે આખા ગુજરાતનું સર્વેક્ષણ મારશો ને ટોટલ કરશો તો ક્યાં જશે? અમીબેન, આપનો ખૂબ એટલે મારું એવું કેવું છે કે ફક્ત ગ્રાન્ટના એલોકેશન કરવાથી નહીં થાય. જી જી, ગ્રાન્ટના એલોકેશનથી કંઈ નહીં થાય કશું જ. જ્યારે મોનિટરિંગ અને ક્વોલિટી કંટ્રોલની વાત આવે તો સ્ટ્રિક્ટ રહેવું પડે. ડિફેક્ટ લાયબિલિટીનો પીરિયડ તો તમે એક્સટેન્ડ કરી દો છો, પણ એ ડિફેક્ટ લાયબિલિટીની વાયબિલિટી એઝ સુન એઝ એમાં કંઈ ખોદકામ થાય એ વોઇડ થઈ જાય છે. એટલે ફરી એના એ જ રોડ પર ખોદાણ થાય, એના એ જ રોડ પર કામ થાય. અને તમે લેક ઓફ પ્લાનિંગ અને કોર્ડિનેશન જોશો. હજી જે રસ્તા પર ભૂખી કાચને રીરૂટ કરવાની વડોદરા શહેરમાં વાત થઈ છે, એ રૂટનું કાર્પેટિંગ અઠવાડિયા પહેલા થયું છે અને હવે એના ખાતમુહૂર્તની વાત કરે છે. આવા તો અનેક રોડ છે જે રોડ બનાવીને તાત્કાલિક ખોદવામાં આવે છે. તો આ રીતનું લેક ઓફ પ્લાનિંગ, કોર્ડિનેશન અને ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીની ઓળખ થઈ ગઈ છે, ગુજરાતની ઓળખ થઈ ગઈ છે. આજુબાજુના સ્ટેટ્સના રોડ જોઈ આવજો. આપણે ગુજરાતને ડેવલપ કહીએ છીએ પણ ગુજરાતના રોડ્સની હાલત ખરાબ છે. અમીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, ભ્રષ્ટાચારનો ભોગ રોડ બનતા રહ્યા છે. આપણી તમામની ફરજ છે જ્યાં પણ આ પ્રકારનો ભ્રષ્ટાચાર, ક્ષતિ કે જે પણ દેખાય એ પ્રશાસન સુધી વાત પહોંચાડવાની. પ્રશાસનની જવાબદારી છે પવિત્ર ભાવે એ ક્ષતિ દૂર કરવાની અને ભ્રષ્ટ લોકોને સિસ્ટમમાંથી આઉટ કરવાની.